નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે। રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે। હવે તેમની ઓળખ કરવા માટે DNA જ એક રસ્તો છે, જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કૂદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડામર ઉપર પડ્યા હતા। આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે ઉપર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક જ ટાયર ફાટ્યું હતું। ટાયર ફાટવાના કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂર ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી। ઊંઘમાં રહેલા મુસાફરોએ બહાર નીકળવાની તક મળે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। લીંબડીના રહેવાસી નરેન્દ્રભાઈનો હાથ સળગી ગયો હતો। તેઓને તેમજ અન્ય 9 લોકોને પણ સારવાર અર્થે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। મૃતકોના મૃતદેહોને PM અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે। 1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતા એની હારે ભટકાણી। બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું એવી વિગત સામે આવે।